સ્વરગુરુશરીમાં હું નંદિની ત્રિવેદી. મારી સાથે આ યુવા કલાકાર જોડાયા છે અંકિત પંડ્યા. અંકિત પંડ્યા મુંબઈના જાણીતા બીટબોક્સર છે અને રેપ કરે છે, જે આજકાલ ખાસું ફેમસ છે આઈ થિંક. અને સાયનમાં રહે છે. આઈ થિંક સાયનમાં હી ઇઝ ધ ઓનલી બીટબોક્સર. અને કદાચ તમને ખબર નહીં હોય કે આ બીટબોક્સિંગ શું છે, તો મને પણ એના વિશે બહુ નથી ખબર. પણ આપણે જે મહિનાના છેલ્લા ગુરુવારે કલા તમારી મંચ અમારો, એમાં નવા આર્ટિસ્ટોને અમે લાવીએ છીએ અને પ્રમાણમાં એ લોકો યંગ હોય, એમની યંગ ટેલેન્ટ હોય, તો એને પ્રેઝન્ટ કરીએ છીએ. તો એ ઉપક્રમે આજે આપણી સાથે અંકિત પંડ્યા જોડાયા છે. ઘણા બધા શોઝ કરે છે ટેલિવિઝન પર પણ. એમણે એક બે શો કર્યા છે અને આઈ થિંક ગલી બોય ફિલ્મમાં પણ. હા, એમાં તમને યાદ હશે કે રણવીર સિંહ હી વોઝ અ રેપર ઇન ધેટ ફિલ્મ. તો એમાં પણ એમની સાથે કશું થોડુંક નાનકડું કામ કર્યું છે. તો આપણે અંકિતને જ મળીએ. અને અંકિત, સૌથી પહેલાં તો અમને એ જણાવો કે આ બીટ બોક્સિંગ શું છે, કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી એ સંગીતનો જ એક પ્રકાર કહી શકાય, વોકલ. જે વોકલમાં આપણે આઈ થિંક અકાપેલા જે આવે છે અથવા તો ઓપેરા આવે, એ એવી જ રીતે આ એક સ્ટાઇલ છે. તો એ શું છે એક્ઝેક્ટલી અમારા દર્શકોને કહો. સો બેઝિકલી બીટ બોક્સિંગ એક એવો જાતનો કલા છે, જેઓ તમે કીધું અકાપેલા અને વોકલ્સ છે, એ પણ વોકલ જ છે. બટ એમાં શું છે, દેટ ઇન્વોલ્વ્સ બીટ્સ. એમાં બીટ્સ વધારે અમે લોકો ઇન્વોલ્વ કરીએ. સો જે આપણે બેઝિક આપણે બધા ડ્રમનો એક ડ્રમ કિટ જોઈએ, તો એક સ્નેર ડ્રમ હોય, એક બેઝ ડ્રમ હોય, એક ટોમ હોય, નાનકડો એક સિમ્બલ જે હોય, તો એ જ બધા અવાજો અમે લોકો કાઢીએ મોઢાથી. એ એવું હોય. ધેટ્સ સો ઇન્ટરેસ્ટિંગ. યસ. કારણ કે તમે ઇન્સ્ટ્રુમેન્ટના અવાજો ગળાથી કાઢો, એટલે એ ઇટ્સ એન આર્ટ. તો અમને એનો થોડો બતાવો ને કે કેવી રીતે કરો છો તમે. યસ. સો બેઝિકલી અમે લોકો જે એકદમ બેઝિક અગર બીટ બોલીએ ને, તો એક આપણા ફેમસ એક સિંગર હતા માઇકલ જેક્સન કરીને, તો એમને એક સોંગ હતું બિલી જીન કરીને. તો એનું બહુ બેઝિક બીટ હતું. તો દેટ ઇઝ વોટ વી ટીચ સ્ટુડન્ટ્સ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ, કે બેઝિક કેટના કરવાનું. સો વી જસ્ટ સે બૂટ્સ એન્ડ કેટ્સ. The normal thing in order to learn beatboxing is તમે boots and cats બોલો. તો boots and cats બોલશો ને, Boots and cats. Boots and cats. Okay. So boots and cats, boots and cats. So this is Michael Jackson નું સૌથી બેઝિક બીટ, જે બિલી જીન નું એક હતું. તો આ સ્લોડ વર્ઝન હતું. અરે વાહ. સો એવો જાતનો અમે લોકો બેઝિક શીખડાય. તો ઇટ ઇઝ બેઝિકલી લાઈક આપણે આલ્ફાબેટ શીખીએ A to Z. So boots and cats is like BTS. So like આવ. તો આ ગળામાંથી નીકળે અવાજ? હા, ગળામાંથી. આખું ગળામાંથી. તો આની ટ્રેનિંગ કેવી રીતે તમે લીધી? ટ્રેનિંગ મતલબ એક સપ્ટેમ્બરની વાત છે, 2013. અમારો કોલેજ છે SIS કોલેજ, જે સાયનમાં ગુરુકૃપાના અહીંયા છે. તો અમારું ફેસ્ટ હોય છે વિઝન્સ કરીને. તો મારો એક ફ્રેન્ડ છે ડેની માર્શલ કરીને, તો એ હંમેશા પરફોર્મ કરતો હતો બીટ બોક્સિંગ. અને હું વોલેન્ટિયર તરીકે બેક સ્ટેજ પર હતો, તો એને હું ચીડાવતો હતો. તો કે શું કરે છે આ બધું, આમ તેમ શું કરે છે. તો ચીડાવતા હું શીખી ગયો એમાંથી. પછી એમ મારું આખું જર્ની ચાલુ થયું. તો 2013 થી લઈને અત્યાર સુધી હું કરું છું કન્ટિન્યુઅસ. તો બહુ બધા બીટ બોક્સર્સ જે અત્યારના પણ કરંટ છે, એ લોકોને ટ્રેન કર્યા છે. જે અત્યારે બધા લાઈક યુ નો માસ્ટર ઓફ સેરેમનીઝ, જે અમે લોકો હિપહોપમાં MCs કહીએ, જે લોકો શો હોસ્ટ કરતા હોય છે હિપહોપના શોઝ, તો એ લોકોને પણ મેં ટ્રેનિંગ આપી છે. તો બધા મારા સ્ટુડન્ટ રહ્યા છે. પછી એ લોકો હજી પણ મને યાદ કરે છે કે સર પ્લીઝ તમે કંઈક આવો ક્યારેક અમારા ઇવેન્ટ પર, અમને લોકોને બહુ સારું લાગશે. તો બધા કોઈ પણ આ શીખી શકે આરામથી. એનીબડી કેન લર્ન. ઓકે. અને આમાં એટલે કઈ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ વાગી શકે? સો નોર્મલી તો હા, શકે. ગળાથી તો બેઝિકલી ડ્રમ્સ ને બધું નીકળે. ક્યારેક કોઈ લોકો એવા હોય કે જે ટ્રમ્પેટ પણ કાઢી શકે, સેક્સોફોન કે ટ્રમ્પેટ હોય. પછી there is this boys જે અમે લોકો એને થ્રોટ બેઝ કહીએ. સો થ્રોટ અને બેઝ. તો કોઈ થોડા એક્ઝામ્પલ આપી શકો એક બે તમને જે ખ્યાલ સો આવે? થ્રોટ બેઝ ઇઝ લાઈક એકદમ રોબોટિક ટાઈપ, એકદમ ડાર્ક ગ્રફ વોઇસ હોય. સો આમ જોઈએ તો સો એ છે ને થ્રોટ બેઝ હોય. પછી ક્યારેક અમે લોકોને મન થાય તો કોઈક શીખતા અમે લોકો વોટર ડ્રોપ પણ કરીએ છીએ. તો વોટર ડ્રોપ માટે પણ અમે લોકો વોટર ડ્રોપ નો હોય આવાજ બહુ કમ આવતો હશે, બટ આવો જાતનો અવાજ હોય. વોટર ડ્રોપ હોય.
પછી એક ટ્રમ્પેટનો સાઉન્ડ હોય જો આમ નોર્મલી અમે લોકો જ્યારે કરીએ ટ્રમ્પેટના કંઈક મૂડમાં જેઝના તો અમે લોકો તો આવા જાતના મતલબ અલગ અલગ જાતના વોઇસીસ હોય જે અમે લોકો કરીએ. થેન્ક યુ. પણ તમે આખો શો આના પર કેવી રીતે કરી શકો? આખો શો મતલબ અમને ટાઈમ આવે 5-10 મિનિટનો, ક્યારેક અમારા બીટ બોક્સર્સ વચ્ચે પણ બેટલ હોય. સો જેવો ડાન્સ બેટલ હોય, બીટ બોક્સિંગનો પણ બેટલ હોય, વર્લ્ડ વાઇડ થતું હોય છે. ગ્રાન્ડ બીટ બોક્સ બેટલ કરીને એક હોય છે. ઇન્ટરનેશનલ સ્ટેજીસ પર બહુ બધા બીટ બોક્સર્સ છે ઓલ ઓવર ધ વર્લ્ડ. આપણા ઇન્ડિયાનો જે મારો એક ફ્રેન્ડ જેવો છે એનું નામ છે દિલીપ. તો દિલીપનું નામ બહુ અત્યારે વખણાય છે. અને બાકી એક ગ્રુપ પણ છે, એકચ્યુઅલી એનું નામ યાદ નથી આવતું, મારા ફ્રેન્ડ્સનું જ ગ્રુપ છે. એ લોકો પણ ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરીને આવ્યા છે. પણ એટલે તમને કોઈ પર્ટિક્યુલર શો હોય એમાં આ એક સેક્શન તમને આપ્યું હોય કરવા માટે, એટલે મેક્સિમમ કેટલા ટાઈમ સુધી તમે લોકો કરી શકો? અમે લોકો 10 મિનિટ મેક્સ. ઓકે. અને તમે રેપ કરો છો. હા. સો વોટ ઇઝ ધેટ? એટલે એ તમે કેવી રીતે શીખ્યા અને એ કે તમને આ બધું ઓટોમેટિકલી આવડી ગયું છે? ના એવું કંઈ નથી. રેપ એકચ્યુઅલી એક મારું બહુ ફની સ્ટોરી છે. ઓફકોર્સ હું પણ એક રિલેશનશિપમાં હતો, તો પછી એ છોકરીના સાથે બહુ ગંદો બ્રેકઅપ થયો. તો એ બ્રેકઅપ થયા પછી થોડું ડિપ્રેશન જેવા મૂડમાં ગયેલો અને બહુ પેઇનફુલ એરા હતો મારો એ લાઈફનો. તો ત્યારે મારું હંમેશા બધા લોકોને કહું છું, જેટલા પણ લોકો મને મળે તો બધાને હિન્દીમાં કહું છું, रैप और शायर आदमी तब बनता जब उसका दिल टूटा हुआ रहता है. તો અમે લોકો ત્યારે હું આમ જ આમ સાંભળતો હતો ત્યારે આઈ સ્ટાર્ટેડ લિસનિંગ ટુ મોર રેપ મ્યુઝિક, કારણ કે વર્લ્ડ વાઇડ સાંભળવા લાગી ગયો કે બધા ડિફરન્ટ વર્લ્ડના કહેવાય. તો એમ કરતાં મેં ફ્રીસ્ટાઇલ કરવાનું ચાલુ કર્યું. ઇન્સ્ટાગ્રામ પર જતો હતો ત્યારે લોકડાઉનના ટાઈમે પણ હું ઇન્સ્ટાગ્રામના લાઈવ પર જતો હતો ત્યારે સ્ટાર્ટિંગમાં 30-40 લોકો આવ્યા. પછી એન્ડમાં ઇટ કેમ કે 600, 700, 800 લોકો ઓલ ઓવર ધ વર્લ્ડ, અલગ અલગ દુનિયાથી બધા લોકો મને એક આમ રેન્ડમ બોર્ડ આપતા અમે લોકોએ મેં આમ ચાલુ કર્યું. પહેલું તો લાઈક નોર્મલ એક બહુ નોર્મલ બેઝિક વર્ડ એ લોકો બધા મને ખાલી કીધું કે રેપ પર જ કર, કે રેપ પર શું કરી શકે છે કે શું છે. તો ત્યારે હું થોડો નર્વસ હતો. તો અત્યારે તો એવું થઈ ગયું છું કે મને કોઈ પણ રેન્ડમ વર્ડ આપો ચાલુ થઈ જાઉં. શું વાત કરો છો? એટલે હું તમને કોઈ પણ વર્ડ આપું તો તમને આવડે કરતા? ચાલશે. હા, કરી લઈશ. તો હું તમને એક વર્ડ આપું, તમે બધી ભાષામાં કરી શકો છો કે? તો મારા હું મેજરલી 4 લેંગ્વેજમાં કરું, ઇંગ્લિશ, હિન્દી, મરાઠી એન્ડ ગુજરાતી. અરે વાહ, વેરી નાઇસ. ચલો તો મને એક શબ્દ યાદ આવે છે, પવન. પવનના ઉપર ઓકે ચલો તો પહેલા તમને હિન્દીમાં સંભળાવો. સો અમે લોકો એક થોડું આમ સેટ કરો એક નાનકડો रिदम. हाँ चेक पवन शब्द दिया मुझे यहाँ पे इन्होंने, वैसे ही वैसे पवन नाम याद आता है पवन पुत्र हनुमान जी का. कभी ना कभी मैं जाता हूँ आरे की गलियों से, बहुत लोग बोलते हैं आत्माएं वहाँ पे जाऊँगा मैं पवन पुत्र हनुमान का याद करके. कभी ना कभी जाता हूँ वो रास्ते से, उनकी तरह मैं वैसा प्रे करते जाता हूँ जैसा बजरंग बली की जय बोलते रहता हूँ मैं. हाँ, और वैसे ही मैं चले जाता हूँ वहाँ से. हाँ, સો એવો જાતનું છે. થેન્ક યુ. તો આ તો એટલે આના માટે શેની જરૂર પડે? તમારું બ્રેઇન શાર્પ હોવું જોઈએ કે તમારી રીધમ સારી હોવી જોઈએ? સો આમાં બધું હોય એકચ્યુઅલી. હું બધા અગર રેપ પણ શીખડાવું છોકરાઓને તો એ લોકોને કહું કે તમે લોકો સિચ્યુએશનના હિસાબથી જો, તમે લોકો તમારા બાજુમાં જે થતું હોય, તમારું એર કે રીતના ચાલે છે, તમારા ફેનથી લઈને લાઇટ્સથી લઈને કબાટથી લઈને જે પણ હોય બધું એ હિસાબથી તમે લોકો લખવાનું ચાલુ કરો અને એના ઉપર રાઇમ કરવાનું શીખો. તમે રાઇમ કરવાનું શીખશો પછી તમને ઓટોમેટિકલી બધું આવી જશે. તમને ગુજરાતીમાં કોઈ કરી શકો? ગુજરાતીમાં પણ હવે સંભળાવો તો તમે કોઈ પણ એક શબ્દ આપો તો ગુજરાતીમાં પણ સંભળાવી દઉં. કોઈ પણ શબ્દ આપું. ફૂલ. અચ્છા, ગુજરાતીમાં ને? ઓકે. હા નંદિની બેને મને એક વર્ડ આપ્યો ફૂલ કહેવા માટે, મને બહુ યાદ આવે. હા, ફૂલથી મને એવું યાદ આવે પુરાણા જમાના લોકો ફૂલ આપતા હતા, ગુલાબથી લઈને બધા લોકો આમ સેવ કરતા, નોટબુકના વચ્ચે આમ બંધ કરી રાખતા. અને પછી ક્યારેક એક ટાઈમ પર મોર પંખનો પણ એ લોકો બધા વાપર કરતા. એના પછી બધા બંધ કરીને એવા જાતના બહુ બધા વિવિધ મેમરીઝ હોય. તો આવો જાતના કોઈ પણ વર્ડ હોય અમે લોકો આઈ કેન. અચ્છા, ઓકે.
તમે હમણાં કંઈક આઈ થિંક કપિલ શર્માના શોમાં હા, આવ્યા કપિલ હતા શર્માના તો શોમાં એનો ગયા. એક્સપિરિયન્સ કેવો રહ્યો થોડીક સો દર્શકો જોડે કપિલ વાત. શર્માનો શો નો એક્સપિરિયન્સ તો બહુ સારો હતો એકચ્યુઅલી શૂટના ટાઈમે તો ઓફકોર્સ અમે લોકો લાઈક આઉટ ઓફ આઈ ગેસ 60 રેપર્સ અમે લોકો 5 રેપર્સ સિલેક્ટ કરેલા છે. વીઆઈપી બેન્ડ મળેલું અમને યલો કલરનું. તો અમે અને લોકો કોનો શો હતો એ નેટફ્લિક્સમાં હતો કપિલ એ તો શર્માનો મને હતો. ખ્યાલ છે ને પણ હુ વોઝ ધ મેઇન સો ત્રણ લોકો આવેલા એમાંથી એક મારો ફ્રેન્ડ છે ડિવાઇન કરીને જે બધા લોકો એને ઓળખે છે અત્યારે વિવિયન ફર્નાન્ડેઝ કે ડિવાઇન. તો ગલી બોય એના ઉપર જ બનાવેલું આખું. ઓકે તો ડિવાઇન હતો, બાદશાહ કરીને એક રેપર છે Yeah, અને એ તો બહુ famous છે. કરણ ઓજલા કરીને એક છે પંજાબનો. ઓકે તો આ ત્રણે આવેલા ત્યાં. અચ્છા તો એ લોકો ત્રણેયના સામે મને રેપ કરવાનું હતું. તો આઈ વોઝ ધ લાસ્ટ ઇન ધ લાઇન ત્યાં આમ જોવા જાવ તો. તો પછી ઓફકોર્સ નેટફ્લિક્સમાં એ બધું થતું હોય, એડિટિંગ હા, થતો એ તો હોય. એડિટિંગમાં ઘણી બાકી વખત ચાર બધું ના લોકોનું આવે. બતાડ્યું, બધા 4 લોકોનું બતાડ્યું. મારું જ એ લોકોએ કટ કરી નાખ્યું કારણ કે એ લોકોને લાગ્યું કે ભાઈ આ બહુ પ્રોફેશનલ રેપર છે કારણ કે મેં એવું જાતનું પ્રોફેશનલી કરેલું. Okay. કારણ કે ત્યાં પણ મેં એમ ફ્રી સ્ટાઇલ કરેલું. તો મેં થોડું એમ યાદ છે કારણ કે ડિવાઇન અને કરણ ઓજલા બંને ધારાવીમાં અમારા સ્કૂલમાં આવેલા. Oh. તો ત્યાં એ લોકોએ બધા ગરીબ છોકરાઓને 100 પેર ઓફ અડીદાસના નવા શૂઝ આપેલા ત્યાં. તો મેં એ હિસાબથી એ લોકોનો ઉપર ત્યાં આમ રેપ બનાવ્યો તો એ લોકો પણ બધા ઇમ્પ્રેસ થયા. એ લોકોએ પણ કીધું કે હા ભાઈ આ તો લાઈક અલગ જ લેવલનો છે. એન્ડ ડિવાઇન તો એને ઓળખું છું 2013-14 થી ઓળખું છું એને. અચ્છા, okay. તો વી ઓલ હેવ સીન એ અમારા પણ rap કરે સ્ટ્રગલ્સ. છે? હા, એ અને સૌથી એ મોટો ક્યાં રેપર રહે છે અત્યારે. એ ક્યાં રહે છે? એ પહેલા જેવીનગર રહેતો હતો, અત્યારે આઈ ગેસ એ જ સાઈડ રહે છે. આ મરોલમાં આવે છે. એ મરોલમાં રહે છે. ઓકે ઓકે તો એ હવે સૌથી મોટો રેપર છે અત્યારે. તો ગલી બોયમાં તમે શું કર્યું? ગલી બોયમાં અમે લોકો શૂટ પર હતા. અમે લોકો પછી ડિવાઇનના સાથે બેસીને આપના ટાઈમ આયેગા છે સૌથી ફેમસ સોંગ છે એ પણ થોડું લિરિક્સ રાઇટિંગ કર્યું હતું એનું. તો અમે લોકો બધા એક સાથે આમ બેસેલા ગ્રુપમાં. તો ત્યારે આઈ વોઝ અ મેમ્બર ઓફ ગલી ગેંગ એ ટાઈમે. તો ગલી ગેંગ કરીને એક આખી ગ્રુપ છે વિચ હેઝ રેપર્સ અને ડાન્સર્સ ને એ બધા. તો એમાં હું એક પાર્ટ હતો એમાં. અચ્છા, પણ આમાં ફ્યુચર કેવું છે? આ ફિલ્ડ તમે સિલેક્ટ તો કર્યું છે બટ એક તો કોમ્પિટિશન બહુ જ છે સોશિયલ મીડિયાને લીધે એટલે બહુ જ બધા course. તમને હોય. સો હાઉ કેન યુ સર્વાઈવ? સો એ તો યુ નીડ ટુ બી આઉટ ઓફ ધ બોક્સ. એટલા માટે આ વખતે પણ મેં વિચાર્યું કે એમટીવીમાં હસલ કરીને એક શો આવે છે. સો દેટ ઇઝ ઓનલી અ કોમ્પિટિશન ફોર રેપર્સ. તો એમાં હું વિચારતો હતો હસલમાં અગર હું જાઉં આ વખતે તો આઈ એમ ગોઈંગ ટુ બી ધી ઓનલી ગુજરાતી રેપર ઓવર ધેર. કારણ કે હસલના માટે આખું ગુજરાતીમાં જ પ્રિપેર કરીને જાઉં છું આખું જે પણ છે એ. તો આઈ એમ ગોઈંગ ટુ બી ધ ફર્સ્ટ એન્ડ ધ ઓનલી ગુજરાતી રેપર ઓવર ધેર. કારણ કે આટલા બધા મારા ફ્રેન્ડ્સ પણ ગયા છે હસલમાં, 2-3 લોકો ગયા છે. તો એ લોકો પણ હિન્દી અને ઇંગ્લિશ કે મરાઠીમાં આમ કંઈક એ લોકોના રિજનલ લેંગ્વેજમાં મિક્સ કરીને જાય. બટ ગુજરાતીમાં અત્યાર સુધી મેં કોઈને જોયો નથી ત્યાં. તો એ પણ હતો ગલી બોય મૂવીમાં. એ પણ હતો ધર્મેશ પરમાર કરીને. એનો એક ક્રૂ છે સ્વદેશી કરીને. એ બહુ સારું ક્રૂ છે. લાઈક મને આ નામ પણ બહુ સારું લાગ્યું. તો વિવેક રાજગોપાલન કરીને એક છે જે મૃદંગમ વગાડે છે. તો એ લોકોને તો એમને એ લોકોએ શીખડાવ્યું આ કોનો. તો એવી રીતના એ લોકોએ બધા લોકોએ કોલેબોરેશન કરીને આમ કર્યું છે. પણ સિંગિંગની સાથે આ બીટ બોક્સિંગ ના થાય ને, એનું સેપરેટ જ આપવું? ના, સિંગિંગ અને બીટ બોક્સિંગ પણ થાય. એ તો કોલેબોરેશન એ આર્ટિસ્ટના એ ઉપર. કેવી રીતે થઈ શકે? સો મતલબ ફોર એક્ઝામ્પલ અગર કોઈ સોંગ ગાતો હોય અને એ લોકોના If I sing પાછળ any song તો એની જોડે તમે કેવી રીતે બીટ બોક્સિંગ કરી શકો? એ ડિપેન્ડ થાય તમે કયો કઈ સોંગ પણ ગાઓ છો. ઓકે. તો મેં બહુ બધા સિંગર્સ સાથે કર્યું છે. પછી એક કોઈ કોલેજમાં ગયેલો મને યાદ નથી, અકબર પીરબોય કરીને ડોંગરી સાઈડ પર છે. તો એક છોકરી આવેલી જે બહુ ટેલેન્ટેડ છોકરી છે. લાઈક એ આઈ થિંક એ એકલી એવી છોકરી હતી જે લિટરલી સિતાર લઈને આવેલી સ્ટેજ પર એન્ડ શી વોઝ પરફોર્મિંગ. પછી એને મને કીધું ત્યાં ઓન ધ સ્પોટ કે નો સર અગર કોલેબ કરી શકે તો મેં કીધું હા આપણે કરીએ. દેટ કોલેબ વેન્ટ વેરી વેલ. બધા લોકોને બહુ ગમ્યું. એટલે એને સિતાર વગાડ્યું, તમે બીટ હા. બોક્સિંગ કર્યું. તો અમે લોકો બીટ પર રમતા હતા, બીજું કાંઈ નહીં. તો બીટ બોક્સિંગના સાથે બહુ બધા લોકો સાથે કોલેબ થાય. મેજરલી એકચ્યુઅલી ઇન્સ્ટ્રુમેન્ટ સાથે વધારે મજા આવે કરવા માટે. ડિફરન્ટ પર મને તો ઇન્ટરેસ્ટ છે ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ્સ જ ઓફકોર્સ. કારણ કે ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તબલા હોય, ઢોલક હોય, પછી એક આપણું મૃદંગમ હોય. તો એ બધા મારા ફેવરેટ છે. હા. અને તમને કોઈ ગમતું કાં તો કોઈ રેપ સોંગ અથવા તો બીટ બોક્સથી આપણે થોડું એન્ડ કરીએ. અને તમે શીખવાડો છો એટલે ફ્રી ઓફ કોસ્ટ કે યુ ટેક ટ્યુશન્સ? ફ્રી ઓફ કોસ્ટ. કારણ કે લાઈક છોકરાઓ બધા કોઈ પણ હોય, કોઈ રિચ પણ હોય, પુઅર પણ હોય, કોઈ પણ હોય, ફ્રી ઓફ કોસ્ટ જ શીખડાવું.
એ લોકોના માટે, કારણ કે છોકરાઓ સાથે અલગ લગાવ છે મારો. તો મારા બધા લોકો મને છોકરાઓ પણ બહુ પ્યાર કરે છે, તો એ લોકોનો તો અલગ લેવલનો પ્યાર હોય છે. એ લોકો ક્યારેક ક્યારેક ચોકલેટ આપે, આમ આપે. તમારા ફેમિલીમાંથી બધાને સપોર્ટ છે આ તમે કરો છો એમાં? પહેલાનો તો અત્યારે તો બહુ આવે છે ઉલટાનો. અચ્છા. કપિલ શર્માના શો પર આવ્યા પછી બધા જોયા પછી બધા લોકોએ કીધું હા, બટ પહેલાથી હતો એકચ્યુઅલી, એટલો થોડું હતું કારણ કે ત્યારે મમ્મી પપ્પાને આમાં આ માલુમ ફિલ્ડ નહોતું. એવું છે ને કે ઇટ ટેક્સ ટાઈમ સ્ટેબિલિટી માટે. સ્ટેબિલિટી માટે અથવા તો તમારે સાઈડમાં આને રાખીને એક મેઇન કોઈક કામ કરવું પડે કે જોબ કરવું ઇનિશિયલી પડે. હા, જ્યાં સુધી તમને એકદમ પોપ્યુલારિટી ના મળે ત્યાં સુધી યુ હેવ ટુ વર્ક જ્યાં સુધી તમે તમારા પેશનને તમે તમારો પ્રોફેશનમાં કન્વર્ટ ના કરી શકો ત્યાં સુધી કાંઈ થાય નહીં એવું હોય. તો આપણે એન્ડ કોઈક સરસ તમને ગમે એનાથી કરીએ. આ ગલી બોયનું તમને યાદ છે ને? હા, of તો course. આપણે એનાથી એન્ડ કરીએ. હા, તો એમાં એક સોંગ છે, એક તો અપના ટાઈમ આયેગા, પછી મેરે ગલી મેં. હા. મેરે ગલી મેં નું તો લાઈક બહુ સારું એક નાનકડું સ્ટોરી છે, કારણ કે મેરે ગલી મેં જે ઓરિજિનલ સોંગ હતું એ રિલીઝ થયેલું મારા હિસાબથી 2013માં, અચ્છા. અને ગલી બોય એના પછી એ લોકોએ એડિટ કર્યું છે. ઓકે. સો મેરે ગલી મેં કેવું છે, આખું હિન્દી છે, હમ. એન્ડ ઓફકોર્સ એ મેરે ગલી મેં લાઈક એવું શૂટ स्टार्ट થાય છે, तेरे शूटरों का खास मेरे गली में, अब पूरे शहर की आवाज मेरे गली में, प्रे आरती या नमाज मेरे गली में, अम्मा पे गाली तो चमाट मेरे गली में, अब पुलिस आई लगी वाट मेरे गली में, एक नंबर सारी बात मेरे गली में, अच्छा वो निकली तेरे गली से पर अब वो मेरे गली में, ओ मेरे गली में गली 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 में, ओ मेरे गली में गली 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 में, अब तेरे शूटरों का खास मेरे गली में, अब पुलिस आई लगी वाट मेरे गली में. સો ધીસ ઇઝ અ હુક. સો આવો જાતનો એ લોકોએ સ્ટાર્ટ કર્યું, પછી જે બૂમ થયું ને, તો બસ એ હતું મેરે ગલી મેં. પછી अपना टाइम आएगा છે ऊर्जा अपनी राख से तोड़ जा अब तलाश में, और से परवाने की आसमां भी सर उठाएगा आएगा, अपना टाइम आएगा मेरे जैसा शाना लाला तुझे ना मिल पाएगा, ये शब्दों का जाला मेरी बेड़ियां पिघलाएगा, जितना तूने बोया है तू उतना ही तो खाएगा, ऐसा मेरा ख्वाब है जो डर को भी सताएगा, ऐसा हमारा ख्वाब क्यों जिंदगी दफनाएगा, अब हौसले से जीने दे, अब खौफ नहीं है सीने में, हर रास्ते को चीरेंगे हम, कामयाबी छीनेंगे, सब कुछ मिला पसीने से, मतलब बना अब जीने में क्यों, क्योंकि अपना टाइम आएगा तो नंगा ही तो आया है क्या घंटा लेकर जाएगा. સો એ અમે લોકો લાઈક એક રાતમાં બે રાતમાં લગીને બેસ્યું છે, તો આ રાતના સોંગ એકદમ વાયરલ થઈ ગયું. વેરી સો નાઇસ. થેન્ક યુ. એનીવે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. અને કંઈક આ નવું આજે આપણને અમને લોકોને સાંભળવા મળ્યું, સો વી આર હેપી. યસ. થેન્ક યુ સો મચ. સ્વરગુર્જરી જોતા રહેજો. તમને પણ તમારામાં પણ કોઈ ટેલેન્ટ હોય તો જરૂર અમને મોકલજો વિડીયોઝ, તો અમે પબ્લિશ કરશું. અને સ્ટે કનેક્ટેડ વિથ સ્વરગુર્જરી. થેન્ક યુ. થેન્ક યુ.